હકીકતમાં ખેડૂતોની મજાક કરી હોય એવું લાગે છે. સબસિડી પોતે છે, સબસિડી જે વસ્તુ છે એ સરકારના માન્યતા માણસ હોય એને માટે ચાલુ રાખે છે. અમારું ટ્રેક્ટર લેવું તો 15 દી ઓનલાઈન ખોલે અને ફુવારા વેચવાવાળાને 12 માસ સબસિડી આપે. ખેડૂતને હંમેશા બધા અન્યાય કરતા જ આવે છે અને ખેડૂત કોઈ ભીખ નથી માગતો, અમે અમારો હક માગીએ છીએ. કોઈ સાંભળતું નથી બેન. દામોદર પત્ર લેવાય આવી શકતા નથી, તો આમાં કયો ગુનો છે ખેડૂતનો? ખેડૂતને જાળવજો, તમારા બાલ બચ્ચાનો કોઈ હાથો જેની આપઘાત ન કરે એવી અમે ખેડૂતને બધાને પ્રાર્થના કરીએ હાથ જોડીને. જૂનાગઢની અત્યારે કિસાન મહાપંચાયત યોજાઈ રહી છે, જેનું આગેવાની કરી છે પરેશ ગોસ્વામીએ. પરેશ ગોસ્વામીએ આજે ખેડૂતોને અહીંયા આહવાન કર્યું હતું કે તમે બધા જ અહીંયા એકઠા થાઓ, અને આજે અહીંયા 1500 જેટલા ખેડૂતો છે એ જૂનાગઢના કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં એકઠા થયા છે. સવારે 8:30 વાગ્યાથી સતત આ લોકો એક માંગ કરી રહ્યા છે કે અમારું જે ધિરાણ છે એ માફ કરો, અને આ વાતને લઈ અને અત્યારે જે ખેડૂતો છે એ કલેક્ટરની રાહ જોઈ રહ્યા છે, રામધૂન બોલાવી રહ્યા છે. ત્યારે આપણે ખરેખર તો જાણીએ કે એ લોકોનો મુખ્ય મુદ્દો શું છે. સૌથી પહેલાં તો આટલા બધા ખેડૂતો ભેગા થયા છે, એનો મુખ્ય મુદ્દો શું છે? અમારો મુખ્ય મુદ્દો એક જ છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે, અને બીજા નંબરમાં જે ખેડૂતોને સહાય કરી છે એ સહાય ખેડૂતોને માન્ય નથી. આ સહાય ખેડૂતોને પોસાય તેમ નથી. અને બીજા નંબરમાં 2019નો જે પાક વીમો છે એ પણ ખેડૂતોનો માફ કરી દે, એ બાબતે આ ખેડૂતો બધા અહીંયા મળ્યા છે, ભેગા થયા છે. અચ્છા, તમારી શું માંગ છે? સરકાર આગળ તમારી અપેક્ષા શું હતી, અને સરકારે જે જાહેરાત કરી છે એમાં તમને કેટલું નુકસાન થાય છે? સરકારે જે જાહેરાત કરી 10,000 કરોડની, આજે 42 લાખ હેક્ટરમાં મગફળી અને સોયાબીન કપાસને નુકસાન થયું છે. એનું જો પૈસામાં કન્વર્ટ કરવા જઈએ તો 1 લાખ કરોડથી પણ વધારે નુકસાની થાય છે. ત્યારે સરકારે 10,000 કરોડ આપે ને ખરેખર ખેડૂતને ક્રૂર મજાક કરી હોય એવું લાગે છે. અચ્છા, તમે જે બીજ અને બિયારણનો જે ખર્ચો કરતા હોય એ 1 વીઘામાં કેટલો થાય, અને સરકારે જે હિસાબ માંગ્યો છે એ પ્રમાણે તમને કેટલી રકમ મળી રહી છે? મગફળી બેન ઓલરેડી જો એ વાવેતરથી માંડી અને તૈયાર કરવા લગનનો ઓછામાં ઓછો 15,000 થી 17,000 રૂપિયાનો ખર્ચો થાય, ત્યારે સરકારે માત્ર ને માત્ર 1 વીઘા દીઠ 3500 અને 20 રૂપિયાની સહાય કરી છે. આમાં ખેડૂતોનું કંઈ વરે નહીં, અને ખરેખર હકીકતમાં ખેડૂતોની મજાક કરી હોય એવું લાગે છે. અચ્છા, અત્યારે તમે બધા અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છો એક માંગ લઈને. એ માંગોની અંદર તમે જે માંગો કહો છો સરકાર એ ન સ્વીકારે તો તમારો આગલું સ્ટેપ શું હોઈ શકે? હવે તો પરેશભાઈ ને અમારા જે આગેવાનો છે એ નક્કી કરશે. અચ્છા, આ સરકારે તમને બીજ, બિયારણ, ખાદ, DAP આ બધું લેવા માટે સરકાર તમને સહાય કરતી હોય છે, સબસિડી આપતી હોય છે, ખરેખર તમારા સુધી પહોંચે છે ખરી? સબસિડી પોતે છે, સબસિડી જે વસ્તુ છે એ સરકારના માન્યતા માણસ હોય એને માટે ચાલુ રાખે છે. અમારું ટ્રેક્ટર લેવું તો 15 દી ઓનલાઈન ખોલે અને ફુવારા વેચવાવાળાને 12 માસ સબસિડી આપે. મેં હમણાં મોટર લીધી હતી તો એ 12 માસ કેમ કે 12 માસ અમારે ટ્રેક્ટર લેવું કેમ 12 માસ નથી રાખતા? અને આ સરકાર એટલે અન્યાય કરે છે કે અમારે ખેડૂતનું એક આધુનિક ગાડું છે ટેલર, એટલે ટેલર કોઈ સહજીવ નથી. ટ્રેક્ટર વગર કોઈ ટેલર હાલતું નથી, બધાને ખબર પડે. તો ખેડૂતને 2 નંબર આપે, ટેલર અલગ, ટેલરનો પાસિંગ હોય જ નહીં. ટ્રકવાળાને કેમ ભાઈ એને પાસે ટેલર હોય તો ટ્રકનો નંબર હોય પાછળ લગાડે છે, પણ ખેડૂતને આવા ભ્રમાવી અને અધિકારીઓને કમાવા માટે અને જે મિનિસ્ટરો આપણે બેઠા એ ભાગ લેવા માટે આ લોકો છે ડબલ નંબર ખેડૂતના. ખેડૂતને હંમેશા બધા અન્યાય કરતા જ આવે છે, અને ખેડૂત કોઈ ભીખ નથી માગતો, અમે અમારો હક માગીએ છીએ. ખેડૂતનો વસ્તુ અમારી પ્રોડક્ટ અમારા નક્કી કરવાનો ભાવ. ખેડૂતને બધા એક પેન્સિલ બેન બનાવે તો એનો બધો ટેક્સ ગણી અને નફો કરીને વેચે છે. ખેડૂતનો ભાવ જ્યાં સુધી નહીં મળે
ત્યાં સુધી કોઈ દી નહીં. આ સરકાર 10 વર્ષની અંદર એક ખાંડી માંડવી વેચતો ને એક તોલું હોનું ઘડાવતા મારા દાદા. અને અમે સોરઠિયા એક અમારી પત્નીને 35 તોલા હોનું ચડાવેલ હતું. એ આજે અમે કૂપનને ભાવે માગીએ છીએ અમારી દીકરીને કે ભાઈ કૂપનને ભાવે લઈ જાઓ. નથી દીકરીને કોઈ દે હોનું. આજે અમે 6 ખાંડી માંડવી વેચી તો એક તોલું હોનું થતું. તો એનો મતલબ તો એમ થયો કે તમને જે તમારી પેદાશ થાય છે, જે પાક ઉત્પન્ન થાય છે, પાકના પોષણ ભાવ નથી મળતા. કોઈ વસ્તુ અટાણે આજની તારીખે કાલે માર્કેટિંગ યાર્ડમાં કોકા કોલા કહેવાય વેપારીની ભાષામાં, 800 થી 1200 વેચાણી. 1200 વેચાણી હરેરાય ગણો તો 1000 રૂપિયા ભાવ થયો ને 20. તો જે ઉપલા પૈસા છે એ ખેડૂતને આપી દે. પણ તો એના મળતિયાઓને શું કરે? ગોડાઉન ભાડે રાખ્યા, ટોલ માપવાળાને. એક સિલાઈ કરતો હોય ખેડૂતનો દીકરો આવે ત્યાં ગુમા બેઠો હોય, ઓલો ભરનો દીકરો હવારનો હીરા વગર આવ્યો હોય તો ઓલો જમવા વયો છે. ક્યાંય ગયા જમવા જમીન આવે તો કે ઘડીક વાર આરામ કરે. એને 200 રૂપિયા દે જે સિલાઈ કરે તે પછી ખેડૂતને છૂટા કરે. ભાઈ અમારી જણસણ તોરાઈ ગઈ, અમને આપી દો. તમારે સિલાઈ ન કરવી હોય અને આ હારી માંડવી છે ને એ તો નેતાઓના ઘરમાં જાહે, ગોડાઉનમાં ફોચરા અને કોસરા હરક છે. આ એ હાટું કરે નકાટણમના ભાવ ફેર આપી દે. અમારે કાંઈ નથી જોતું ખેડૂતનું. કાકા દર વખતે મગફળી કૌભાંડ થાય છે, આ જે કૌભાંડો થાય છે એની હકીકત તમને શું લાગે છે? કૌભાંડ થતા નથી, કૌભાંડ કરે છે. જે સરકારની નીતિ એવી છે એ કૌભાંડ કરે છે. કાંઈ નથી કરવું. આજે જે બજાર ભાવ છે એના ભાવ ફેરના પૈસા ખેડૂતના ખાતામાં નાખી દે. ખેડૂત ગમે ને વેચી નાખીએ માંડવી. પણ તો એના મળે ત્યારે શું કરવું? ચૂંટણીના રોજ ત્યારે શું કરવાનું? એ કોઈ થતું નથી, કરે છે. અને ત્યાં ખાલી ફોચરા જ હરગે, માંડવી નથી હરગતી. અને 11 વર્ષની માંડવી નથી વેચી એનું કારણ કહું કે કોઈ વેપારી લેવા તૈયાર નથી. ત્યાં બેંકમાં પૈસા જમા કરાવતી પછી છપી તો કોઈ મિલપતિ આ માંડવી લેવા તૈયાર નથી, બધી હરગાવાની છે મેડમ. એ મિનિસ્ટરોના ઘર ભરવાના છે, બાકી સીતારામ. અચ્છા કાકા, તમે ક્યાં ગામથી આવો છો અને તમે કેટલી માંડવી વાવી હતી, કેટલું નુકસાન થયું? કેશોદ તાલુકો ટીટોળી ગામ. મારે નુકસાનીમાં બાકી નથી બેન, પણ આમાં સરકાર ધ્યાન દેતી નથી. તો અમારે શું કરવાનું છે? લેણું માફ કરે એટલી અમે ભીખ માગીએ. અમે ખેડૂતના દીકરા છે, અમારે કંઈ મળતી નથી, વળતર કંઈ મળતી નથી. તો અમારું તો કોઈ સાંભળતું નથી. આ તમે આજે બધા ભેગા થયા છો અહીંયા, આટલા બધા ખેડૂતો ભેગા થઈને સરકાર આગળ માંગ કરી રહ્યા છો. સરકાર તો સંવેદનશીલ કહેવાય, સરકાર તો ખેડૂતોની સરકાર કહેવાય છે, તોય તમારા સુધી માંગ નથી પહોંચતી. તમારી માંગ છે, સરકાર નથી સાંભળતી. કોઈ સાંભળતું નથી બેન. હા, આમંત્રણ પત્ર લેવાય આવી શકતા નથી. તો આમાં કયો ગુનો છે ખેડૂતનો? અચ્છા, તમે તમારી આવનારી પેઢી હોય એને કહેશો કે ખેતી કરે કે ના કરે? શું કહેશો? ખેતી હવે ખેડૂત બંધ કરી હતી થાય કે હવે ખેતીમાં બધું નથી. શું કરે? ખેતી કોણ કરશે? ખેતી પ્રધાન ગણે. અરે કાકા, પેલા ખેડૂતોને એમ કહેતા કે જેના ઘરે જમીન હોય એના ઘરે દીકરી દેતા અને સુખી દીકરી થાય એના માટેની ઈચ્છા રાખતા. હવે અત્યારે સ્થિતિ શું છે? અત્યારે જે અમે કીધું ને તમને, કૂપનને ભાવે દેવાની દીકરીને. કોઈ ખેડૂત એમ નથી કહેતો કે મારી દીકરીને એટલું હોનું કરી દેજે, તો દીકરી માંડી રહી જાય. મેરેજ કરવો હોય તો ઉંમર થાય એટલે ફરજ પડે, તો દીકરી વાંધી રહી જાય બેન. 35 ટોલા હોનું કેમ કરવું અત્યારે ખેડૂતની દેશા બેન ખરાબ છે. અને એક બીજી વાત કરું, જે આજે સરકાર કહે ને વોટ ચોર, અધિકાર પૈસા ચોર બની ગયા. આજે મારી હકીકત કહો તો હું તમને લેખિત પુરાવા આપું. હું આ ગઈ સરપંચની ચૂંટણી લઈ લો, મારા પાસે પહોંચ 10 રૂપિયાની પહોંચ આપીને મારા પાસે 1250 રૂપિયા એને લઈ લીધા. 1250 રૂપિયા લઈને મંત્રી એવું બહાનું કર્યું કે કોમ્પ્યુટર બંધ છે તો તમારે પહોંચ લઈ લો. મેં કીધું કંઈ વાંધો નહીં. એ બધું હું સરપંચ હતો, મેં જ વહાવ્યું હતું. અમારો ત્યાં બેહે ભાઈ એને કીધું કે ભાઈ તું મને આપી દે પહોંચ. એ વાત હોય ગઈ. એમની હવે તમારી સરકાર આગળ આશા હું? સરકારે તેનું જે પેકેજ જાહેર કરવાનું હતું કરી લીધું, હવે તમારી સરકાર આગળ શું ઈચ્છા છે?
અમારી સરકાર આગળ તમામ આ ખેડૂતનું દેવા માફ કરે અને તાત્કાલિક પાછી લોન આપે તે પછી ખેડૂતના ખેતરમાં વવાય એમ છે. પૈસા નથી મેડમ અને ખેડૂત આપઘાત કરે. અમે તો એમ કહીએ કે ભાઈ ખેડૂતને જાળવજો, તમારા બાલ બચ્ચાનો કોઈ હાથો છે નહીં, આપઘાત ન કરે એવી અમે ખેડૂતને બધાને પ્રાર્થના કરીએ હાથ જોડીને કે આપઘાત ન કરતા તમારો પ્રશ્ન હોય રજૂ કરજો. આજે હું આંદોલનમાં આવી છું અને ખેડૂતની પુત્રી છું અને એટલે હું કહેવા એ માગું છું, આંદોલનમાં આવી છું તો આ અત્યારે કલેક્ટર સાહેબ છે તે નીચે આવતા નથી. અને બીજા નંબરમાં એ છે કે અત્યારે ખેડૂતો ઘણા બધા ભેગા થયા છે અને બીજું શું માંગ લઈને ભેગા થયા છે? માંગ એ છે અમારી કે પાક ધિરાણ માફ કરે અને જેને પાક ધિરાણ નથી લીધું એ 3 લાખ ખાતામાં પૈસા આપે. અને બીજી એ માંગ છે કે 2019નું જે બાકી છે ને પાક વીમાનું એ પૂર્ણ કરાવે. અત્યારે ખેડૂતોની સ્થિતિ કેવી છે? છેલ્લા 7 વર્ષથી જે નુકસાન થઈ રહ્યા છે, ખાસ કરીને આ વર્ષ વધારે નુકસાન થયું. અત્યારે ખેડૂતને અતિશય નુકસાન થઈ ગયેલું છે. અત્યારે 15 ઇંચ જ્યારે હમણાં વરસાદ થયો છે, ટૂંક સમયમાં 15 દિવસ નથી થયા, એ વરસાદ 15 ઇંચ વરસાદ થયો છે. અત્યારે ખેડૂતોનું બધું ધોવાઈ ગયું છે અને અત્યારે અમે સરકારને આ માગીએ એ અમારે આપણે હું નાગરિક છું ભારતની, તો અમે માગીએ એ આ વ્યાજબી ન કહેવાય. કારણ કે વોટ એ લઈ ગયા છે અને અત્યારે અમારે ભીખ માગીએ છે, એ વ્યાજબી વાત ન કહેવામાં આવે. એ મારી માંગ છે કે આ ખેડૂત અત્યારે અમે અત્યારે કામ મૂકી ખેતી અને માંગવા આવીએ એ કંઈ વ્યાજબી વાત નથી. એ વોટ માંગવા આવ્યા હતા ત્યારે અમે કેમીને વોટ આપ્યો હતો તે અત્યારે અમારી એક ફેરામાં અમારી આ વાત છે એ સાંભળી લેવી જોઈએ. તો કે અમારી સરકાર વાત નથી સાંભળતી ને ત્યારે અમને મનને દુઃખ થાય છે. ખેડૂતો કે જેઓ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર જ્યારે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ આપઘાત ના કરવો જોઈએ, કારણ કે ખેડૂતનો દીકરો છે એ હિંમતવાળો હોય છે. એ તો કૂવાને ખોદીને પાણી કાઢવાવાળો છે અને એ આપઘાત ના કરે, એ હંમેશા હિંમત રાખે અને આવનારી સિઝનની રાહ જોવે. પણ સાથે સાથે જ્યારે કમર તૂટી ગઈ હોય ત્યારે ગુજરાત સરકાર છે ખેડૂતોની આ વેદનાને સમજે અને આશા રાખીએ કે આ વેદનાને વાચા પણ આપે અને આ લોકોને ચોક્કસ મદદ કરે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.